ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજના આ લેક્ચરમાં આપણે જોશું કે કઈ રીતે આપણે વેબસાઇટ બનાવવાની યુઝિંગ કમ્પોઝર થ્રુ. તમારા બુકમાં પેજ નંબર 54 ઉપર જુઓ, આ હોમ પેજ આપેલું છે. તમને હું હોમ પેજ પહેલાં બનાવતા શીખવાડીશ કે કઈ રીતે તમારી વેબસાઇટની શરૂઆત કરી અને આપણે હોમ પેજ બનાવશું યુઝિંગ કમ્પોઝર. પછી આ શોપિંગ કાર્ટ છે. શોપિંગ કાર્ટ તો પછી આવશે, પહેલાં હું તમને હોમ પેજ બનાવતા શીખવાડીશ. આ તમારું હોમ પેજ છે. જુઓ, આ રીતનું આપણે કમ્પોઝરમાં બનાવશું. બનાવવા માટે આપણે કમ્પોઝર સ્ટાર્ટ કરશું. એપ્લિકેશન ઉપર ક્લિક કરી ઓફિસમાં પ્રોગ્રામિંગમાં જઈ અને કમ્પોઝર સ્ટાર્ટ કરવાનું રહેશે. ન્યૂ પેજ જ છે એટલે આપણે ન્યૂ પેજ લેવાની જરૂરિયાત રહેતી નથી. આ તમારું આખું હોમ પેજ છે એ ટેબલ બેઝ ઉપર છે, એટલે ટેબલ લઈ અને એક એક વસ્તુ આપણે એની અંદર ઇન્સર્ટ કરાવડાવતા જઈશું. આખું હોમ પેજ ટેબલ બેઝ ઉપર છે. ટેબલ પેજ પર એટલા માટે છે, મેં તમને પ્રોપર્ટીઝ જ્યારે એની થિયરી સમજાવી હતી ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે એનું મેઝર છે એ રીતનું રાખવું જોઈએ કે સ્માર્ટફોનમાં ખોલીએ, પીસીમાં ઓપન કરીએ અથવા તો ટેબ્લેટમાં ઓપન કરીએ, એ કાંઈ પણ વસ્તુ આપણા કન્ટેન્ટ કટ થવા જોઈએ નહીં. એનું મેઝર બરોબર રહેવું જોઈએ. એટલા માટે આપણે એને ટેબલ બેઝમાં લેશું. બરોબર, આપણે બનાવતા પહેલાં ટેબલ લઈ લેશું. ઇન્સર્ટમાં જઈ ટેબલ ઉપર ક્લિક કરી ફર્સ્ટ તમારું 1 by 1 નું ટેબલ આવશે. પછી એની જે રીતે લેન્થ આપણે જોતી હશે એ જ રીતે આપણે વધારતા ઘટાડતા જઈશું. એને બેકગ્રાઉન્ડ કલર આપવાનો છે. બેકગ્રાઉન્ડ કલર આપવા માટે ટેબલ ઉપર રાઈટ ક્લિક કરી ટેબલ ઓર સેલ બેકગ્રાઉન્ડ કલર એની ઉપર ક્લિક કરવાનું રહેશે. અને અહીંયા આપેલું હશે, બે ઓપ્શન આપેલા હશે, ટેબલ અને સેલ્સ. એમાંથી આપણે ટેબલ ઉપર ક્લિક કરશું અને ગ્રે કલર લેશું અને પછી આપણે ઓકે ઉપર ક્લિક કરી દેશું. એટલે આપણે આખું ટેબલ છે એ ગ્રે કલરનું બની જશે. બરોબર, આપણી બુક, તમારી બુકમાં જુઓ, આખું એનું બેઝ લેવલ છે એ ગ્રે કલરનું છે. ધીમે ધીમે જોતા જશું ને લેતા જશું, એ રીતે તમને ખ્યાલ આવતો જશે. પહેલાં તમારે એ જ જોવાનું રહેશે કે 1 by 1 નું ટેબલ લેવાનું છે અને એને ગ્રે કલર આપવાનો છે. હવે તમારે બીજું એક ટેબલ લેવાનું છે. એ લેવાનું છે 1 by 2. પહેલું લેવાનું રહેશે 1 by 1 અને એમાં ગ્રે કલર. બીજું લેવાનું રહેશે 1 by 2. ઇન્સર્ટ ઉપર જઈ ટેબલ ઉપર ક્લિક કરી અને 1 by 2. બરોબર, 1 by 2 એટલે કે 2 કોલમ અને 1 રો. અહીંયા બીજા સેલ ઉપર ક્લિક કરી અને અહીંયા ઉપરથી બરોબર એની સેલની હાઇટ, વિડ્થ, લેન્થ ઘટાડવાની રહેશે. આપણે આવી રીતે કરીશું. બરોબર, પછી અહીંયા પર ક્લિક કરી અને એને થોડુંક મોટું કરી દેવાનું રહેશે. હવે એમાં એનો કલર રાખવાનો રહેશે. રાઈટ ક્લિક કરી ટેબલ ઓર સેલ ટેબલ ઓર સેલ બેકગ્રાઉન્ડ કલર. બરોબર, અને એનો ટેબલ ઉપર ક્લિક કરી અને અહીંયા એનો સ્કાય કલર આપવાનો રહેશે. બીજું 1 by 1 નું ટેબલ હશે એમાં સ્કાય કલર આપવાનો રહેશે. આવી ગયું આખું? હા. હવે જો રાઈટ બે સેલ છે, એમાં રાઈટ સાઈડના સેલ ઉપર લખેલું છે સ્કૂલ પ્લાઝા અને નીચે લખેલું છે, બરોબર. હવે સ્કૂલ પ્લાઝા છે એ કેવા ફોન્ટમાં લખેલું છે? મોટા ફોન્ટમાં લખેલું છે. તો તમને ખ્યાલ જ છે કે હેડિંગ સાઇઝ છે આપણે ક્યાંથી ચેન્જ કરશું? તો કે બોડી ટેક્સ્ટમાં જઈ અને અહીંયા H1, બરોબર, ત્યાંથી આપણે સ્ટાર્ટ કરશું અને અહીંયા લખશું સ્કૂલ પ્લાઝા. બરોબર, અને પછી એનો કલર ચેન્જ કરવાનો રહેશે. ફર્સ્ટ તો પહેલાં એને સિલેક્ટ કરવાનું રહેશે અને પછી
અહીંયા વેરિયેબલ વિથ અહીંયા આપેલો છે ચૂઝ કલર ઓફ ફોર ટેક્સ્ટ, ત્યાં ક્લિક કરી અને આપણે કલર ચૂઝ કરી લેવાનો રહેશે કે આપણે કેવો કલરના જોઈએ છીએ. તો બ્લુ કલરના ટેક્સ્ટ છે એટલે આપણે બ્લુ કલર સિલેક્ટ કરી અને પછી ઓકે આપશું. થઈ ગયું. પછી કઈ જગ્યાએ તો કે વચ્ચે જોઈએ છે એટલે વચ્ચે આવી ગયું. હવે આપણે બોડી ટેક્સ્ટ, પેરેગ્રાફ ટેક્સ્ટ, બરોબર. અહીંયા જી નીચે આપણું લખેલું છે એ લખશું વન સ્ટોપ ફોર ઓલ નેસેસિટીઝ, બરાબર. અને આપણે એને થોડુંક વચ્ચે લઈ લેશું. વચ્ચે તો નહીં, વચ્ચે તો લેશું તો સાવ આવી જશે એટલે એને થોડુંક આવી રીતે રાખશું, બરોબર. જે રીતે તમારી બુકમાં છે એ જ રીતે આપણે એને સેટ કરશું. હવે અહીંયા બાજુમાં છે ઇમેજ. ઇમેજ લેવા માટે ખાસ ધ્યાન રાખજો. ઇન્સર્ટ ઉપર ક્લિક કરવાનું, ઇમેજ ઉપર ક્લિક કરવાનું અને અહીંયા ઇમેજ લોકેશન, અહીંયા લોકેશન અને ડાયમેન્શન એ બે વસ્તુ આપણે યુઝ કરશું. ઇમેજ લોકેશન ઉપર ક્લિક કરી અહીંયા ચૂઝ ફાઇલ એટલે આપણે ક્યાંથી ઇમેજ લેવી છે ઈ. તો આપણે અહીંયા પિક્ચર્સ ઉપર લઈ ઇમેજીસ ઉપર ક્લિક કરી અને અહીંયા કોઈ પણ ઇમેજ લઈ લેવાની રહેશે. તમારા કમ્પ્યુટરમાં જે જગ્યાએ ઇમેજ હોય ત્યાંથી ઇમેજ લઈ લેજો. અહીંયા બને તો અહીંયા પિક્ચર્સમાં હશે અથવા તો તમારે જ્યાં તમારી પિક્ચર્સ સેવ કરેલા હશે તે લઈ લેવાના રહેશે. એ પાથ આપણે ચૂઝ કરવાનો રહેશે અને પછી ઓપન થઈ ગયું. હવે અલ્ટરનેટ ટેક્સ્ટ અને અહીંયા ડોન્ટ યુઝ અલ્ટરનેટ ટેક્સ્ટ. અલ્ટરનેટ ટેક્સ્ટ એટલે કે ઇમેજ ન આવે તો એની જગ્યાએ કોઈ પણ ટેક્સ્ટ આવી જાય, બરોબર. કોઈ પણ ઘણી વખત આપણે ઓનલાઈન શોપિંગ કરતા હોય તો એની ઇમેજ એટલે કે એનું ચિત્ર ન ખુલે તો એની જગ્યાએ કોઈ પણ લખેલું આવી જાય. આપણે જો અલ્ટરનેટ ટેક્સ્ટ લેવા હોય તો આપણે અહીંયા લખી શકીએ, પણ આપણે તો ઇમેજ અહીંયા છે જ, લીધી જ છે એટલે આપણે લેશું ડોન્ટ યુઝ અલ્ટરનેટ ટેક્સ્ટ. પછી ડાયમેન્શન્સ ઉપર ક્લિક કરશું. ડાયમેન્શન્સનો મિનિંગ એવો થાય કે એનું મેઝરમેન્ટ, એકચ્યુઅલ સાઇઝ એટલે કે જે રિયલ સાઇઝ હોય એ, અને અહીંયા કસ્ટમ સાઇઝ. તો આપણે અહીંયા કસ્ટમ સાઇઝ ઉપર ક્લિક કરશું અને પિક્સેલમાં નથી લેવા, આપણે પર્સન્ટેજમાં લેવા છે એટલે પર્સન્ટેજ ઓફ સેલ્સ અને પર્સન્ટેજ ઓફ સેલ્સ. અહીંયા લેવાનું રહેશે 25 અને અહીંયા લેવાનું રહેશે 100, બરાબર. અને પછી આપવાનું રહેશે ઓકે. આવી ગઈ. આ નાની એવી ઇમેજ આવી જાય છે. સાવ આપણે નાની એટલી ઇમેજ નથી જોતી, થોડીક એને હાઇટ અને વિડ્થ આપણે વધારવાના રહેશે. તમારી બુકમાં આ રીતે થઈ ગયું. હવે આટલું કામ કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે નીચે આગળ વધીએ. હવે તમારે પાછું ટેબલ લેવાનું રહેશે. ઇન્સર્ટ ઉપર ક્લિક કરી ટેબલમાં જઈ અને લેવાનું રહેશે 1/2 કયું લેવાનું રહેશે? 2/2, બરોબર. આવી ગયું. અને અહીંયા બીજા સેલ ઉપર ક્લિક કરી અને અહીંથી એની વિડ્થ અથવા તો લેન્થ ઘટાડવાની રહેશે, બરોબર. અહીંયા આપણે લખશું કેટેગરીઝ અને એનો ફોન્ટનો કલર છે રેડ એટલે અહીંયા સિલેક્ટ કરી અને રેડ આપણે લઈ લેશું. આવી ગયું. અહીં પાછું વળી ક્લિક કરી અને તમારે લેન્થ વિડ્થ તમને જેટલી જોઈએ એટલી તમે
ઇન્ક્રીઝ ડિક્રીઝ કરી શકો છો. બરાબર. અહીંયા લેશું ન્યૂ પ્રોડક્ટ. હવે અહીંયા આપણે લખશું બધી કેટેગરીઝ આપેલી છે એ તમને હું કેટેગરીઝ 1 by 1 શીખવાડીશ કે કેવી રીતે લેવાનું. સ્કૂલ બેગ, હવે અહીંયા એન્ટર આપી અને ઇન્સર્ટ ઉપર ક્લિક કરવાનું અને લેવાનું હોરિઝોન્ટલ લાઈન, એટલે ઉપર હોરિઝોન્ટલ લાઈન આવી ગઈ. આવી ગયું. હવે નીચે લખેલું છે વોટર બોટલો. એન્ટર આપી અને ઇન્સર્ટ ઉપર ક્લિક કરી હોરિઝોન્ટલ લાઈન આવી ગઈ. હવે વળી પાછું લંચ બોક્સ. ઇન્સર્ટ પર ક્લિક કરી હોરિઝોન્ટલ લાઈન. ઇન્સર્ટ ઉપર ક્લિક કરી હોરિઝોન્ટલ લાઈન. એન્ટર પ્રેસ કરી ક્લિક ઓન ઇન્સર્ટ ધેન હોરિઝોન્ટલ લાઈન. ઇન્સર્ટ પર ક્લિક કરી હોરિઝોન્ટલ લાઈન. ઇન્સર્ટ પર ક્લિક કરી હોરિઝોન્ટલ લાઈન. ઇન્સર્ટ પર ક્લિક કરી હોરિઝોન્ટલ લાઈન. ઠીક છે. આ રીતે હવે અહીંયા લેવાનું રહેશે ફરીથી ટેબલ. આટલું થઈ ગયું. બરોબર. હવે તમારે આના ટેક્સ્ટના કલર ચેન્જ કરવાના રહેશે તો આપણે ચેન્જ કરી દઈએ. અહીંયા કલર ઓન ટેક્સ્ટ. થઈ ગયું. આપણે આનો કલર ચેન્જ કરવાનો રહી ગયો છે એટલે અહીંયા રાઈટ ક્લિક કરી ટેબલ ઓર સેલ બેકગ્રાઉન્ડ અને એમાં ટેબલ ઉપર ક્લિક કરી અને એનો યલો કલર લેશું. થઈ ગયું. આ રીતે તમારે પહેલા જ લઈ લેવાનો રહેશે. આપણે પહેલા રહી ગયો તો એટલા માટે. થઈ ગયું. હવે આપણે ઇમેજ લેતા જઈશું. ઇમેજ લેવા માટે પહેલા ટેબલ ઉપર ક્લિક કરશું. ઇન્સર્ટ ટેબલ. થ્રી બાય 3. બરાબર. આ રીતે આવી જશે. હવે આપણે ઇમેજ લેતા શીખીશું કે આની અંદર સેલ્સની અંદર કેવી રીતે ઇમેજ લેવી. પહેલા સેલ ઉપર ક્લિક કરી એને તમારી સેલની વચ્ચોવચ્ચ ઇમેજ આવવી જોઈએ એટલા માટે સ્પેસ આપવાની રહેશે. પછી આપણે આપી ઇમેજ લેશું. ઇન્સર્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ઇમેજ ઉપર ક્લિક કરવાનું રહેશે. પછી ઇમેજ લોકેશનમાં જ્યાં ઇમેજ પડેલી હશે ત્યાંથી ચૂઝ ફાઇલ કરી અને આપણે એનું પાથ આપવાનો રહેશે.
પછી અલ્ટરનેટ ટેક્સ્ટ અને ડોન્ટ યુઝ અલ્ટરનેટ ટેક્સ્ટ, એમાં તમારે પસંદ કરવાનું રહેશે ડોન્ટ યુઝ અલ્ટરનેટ ટેક્સ્ટ. પછી ડાયમેન્શન ઉપર ક્લિક કરી એમાં બે આપેલું હશે, એકચ્યુઅલ સાઇઝ અને કસ્ટમ સાઇઝ, એમાં તમારે પસંદ કરવાનું રહેશે કસ્ટમ સાઇઝ, બરોબર. અને વિથ અને હાઇટ પિક્સેલની જગ્યાએ તમારે શેમાં લેવાના છે, પર્સન્ટેજ ઓફ સેલ, પર્સન્ટેજ ઓફ સેલ. હવે વિથ આપવાની રહેશે 25 અને હાઇટ આપવાની રહેશે 100, બરોબર. અને પછી આપવાનું રહેશે ઓકે. તમારી ઇમેજ આવી ગઈ છે. હવે આ સેલ એટલું બધું મોટું થઈ ગયું છે, હવે એની ઘટાડવી છે, વિથ ઘટાડવી છે, તો અહીંયા બીજા ઉપર ક્લિક કરી એટલે અહીંયા 3 આવી રીતે લાઈન આવી જશે. ફર્સ્ટ વાર જઈ અને એનું ડિક્રીઝ કરવાનું રહેશે. થઈ ગયું. અને આને હવે વચ્ચે મોટી કરવાની રહેશે. તમારે જેટલી જોતી હોય એટલી કરી લેવાની, પણ જ્યારે આપણે ડાયમેન્શન આપીએ ત્યારે તો 25 અને 100 આપવાના રહેશે. હવે સેકન્ડ સેલ ઉપર ક્લિક કરીશ અને ઇમેજ જોઈથી વચ્ચે એટલે સ્પેસ આપવાની રહેશે, બરોબર. હવે પાછું આપણે ઇમેજ લેશું. ઇન્સર્ટ ઉપર ક્લિક કરી, ઇમેજ ઉપર ક્લિક કરી અને ઇમેજ લોકેશનમાં અહીંયા ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરી અને ફરીથી આપણે એનો પાથ આપવાનો રહેશે. બંને અલ્ટરનેટ ટેક્સ્ટ અને ડોન્ટ યુઝ અલ્ટરનેટ ટેક્સ્ટમાંથી તમારે ચૂઝ કરવાનું છે ડોન્ટ યુઝ અલ્ટરનેટ ટેક્સ્ટ. પછી ડાયમેન્શન્સ ઉપર ક્લિક કરી કસ્ટમ સાઇઝ ચૂઝ કરવાની રહેશે. અને આપણા વિથ અને હાઇટ આપણે પર્સન્ટેજ ઓફ સેલમાં જોઈએ છીએ, આ પર્સન્ટેજ ઓફ સેલ્સમાં જોઈએ છીએ. અહીંયા વિથ આપવાની રહેશે, વિથ આપવાની રહેશે 25 અને હાઇટ આપવાની રહેશે 100, બરોબર. અને પછી આપવાનું રહેશે ઓકે. આવી ગયું. હવે આપણે જેટલી જોઈએ છીએ એટલી લઈ લેશું, બરોબર. હવે થર્ડ સેલ ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયાથી પછી આપણે એની સાઇઝ બીજા સેલની સાઇઝ ડિક્રીઝ કરી નાખવાની રહેશે. ઓટોમેટિકલી એની રીતે સાઇઝ ઇન્ક્રીઝ ડિક્રીઝ કરતું હોય, પણ આપણે આપણી રીતે જેટલું જોઈએ એટલું મેઝરમેન્ટ રાખવાનું રહેશે. અને અહીંથી થશે, બરોબર. અહીંયાથી આ થશે, રો અહીંથી થશે અને કોલમ અહીંથી થશે. હવે ફરીથી અહીંયા હું તમને ઇમેજ લેતા શીખવાડું છું. અહીંયા ડોન્ટ યુઝ અલ્ટરનેટ ટેક્સ્ટ, પછી ડાયમેન્શન્સ ઉપર ક્લિક કરવાનું, એમાં કસ્ટમ સાઇઝ, અહીંયા વિથ અને હાઇટ, પર્સન્ટેજ ઓફ સેલ, પર્સન્ટેજ ઓફ સેલ અહીં આપવાનું રહેશે 25, અહીં આપવાનું રહેશે 100 અને પછી ઓકે, બરોબર. અહીંયા ક્લિક કરી અને પછી એની આપણે જેટલી જોઈએ છે એટલી લઈ લેશું. જો અહીંયા મેં વચ્ચે લીધું નથી એટલા માટે સાવ ક્યાં આવ્યું, બોર્ડરની બાજુમાં, એ ભૂલ આપણે કરવાની નથી. મેં જાણી જોઈને જ તમને આ રીતે લેવડાવ્યું છે કે વચ્ચે સ્પેસ આપી નથી. જો સ્પેસ નહીં આપો તો શું થશે, આમાં અને આમાં જો ડિફરન્સ રહેશે. હવે પછી તમે કરવા માંગો, હવે કરશો તો નહીં થાય, બરોબર. એટલે એ મિસ્ટેક કરવાની નથી. હવે હું પાછી તમને શીખવાડીશ, બરોબર. અહીંયા 2 વખત સ્પેસ આપવાની, પછી આપણે લેવાનું, એમનેમ લેવાનું નથી. ઓમાં મેં એમનેમ તમને લેતા શીખવાડ્યું. પછી કોઈ પણ તમે ચેન્જીસ કરી શકો નહીં, પછી તમે સેલની વચ્ચે લઈ શકો નહીં. સેન્ટર આપો તો એ ન ચાલે. અહીંયા ડોન્ટ યુઝ અલ્ટરનેટ ટેક્સ્ટ, અહીંયા ડાયમેન્શન ઉપર ક્લિક કરવાનું, કસ્ટમ સાઇઝ ઉપર ક્લિક કરવાનું, પર્સન્ટેજ ઓફ સેલ્સ, પર્સન્ટેજ ઓફ સેલ્સ અહીંયા આપવાનું રહેશે 25, અહીંયા આપવાનું રહેશે 100 અને પછી આપવાનું રહેશે ઓકે. થઈ ગયું. હવે અહીંયા
આવી જાય. જો અહીંયા વચ્ચે સેન્ટર લેશો, બરોબર? હવે આપણે એને અહીંયા છે એટલું મોટું કરી નાખશું. થઈ ગયું? ક્લિક કરી અહીંયા અને એન્ટર આપવાનું રહેશે અને પછી તમને આપેલું જ છે એની નીચે ડિટેલ આપવાની છે. એ ડિટેલ આપેલી છે એ તમારે લખવાનું રહેશે. ગર્લ્સ પિંક બેગ, બરોબર? નીચે આપેલું છે ₹399. અહીંયા આપેલું છે તમારે ચેકબોક્સ લેવાનું રહેશે. ઇન્સર્ટમાં જઈ ફોર્મમાં જઈ ફોર્મ ફિલ્ડમાં અહીંયા આપણે ટેક્સ્ટ બોક્સની જગ્યાએ લેવાનું રહેશે ચેકબોક્સ અને અહીંયા ચેકબોક્સનું નામ આપવાનું રહેશે. આપણે નામ આપીશું ગર્લ્સ પિંક બેગ આપેલું છે એ જગ્યાએ આપણે એટલું મોટું નામ નહીં આપીએ, આપણે આપશું C1. ફિલ્ડ વેલ્યુ આપવાની નથી. ઇનિશિયલી ચેક એટલે ઇનિશિયલી ચેક પણ આપવાનું નથી, બરોબર? અને અહીંયા ઓકે. હવે બાજુમાં લખશું એડ ટુ કાર્ટ, બરોબર? હવે એની નીચે ટેક્સ્ટ બોક્સ લેવાનું રહેશે. જોઈ લો ટેક્સ્ટ બોક્સ કઈ રીતે આપણે લેશું એ જોવું. ઇન્સર્ટમાં જઈ ફોર્મમાં જઈ ફોર્મ ફિલ્ડ, અહીંયા ટેક્સ્ટ, અહીંયા ફિલ્ડ નેમ, તો ફિલ્ડ નેમ આપણે લેશું T1, બરોબર? ઇનિશિયલ વેલ્યુ આપણે અત્યારના તમારી બુકની અંદર આપેલી છે 1. ઇનિશિયલ વેલ્યુ એટલે ઓલરેડી પહેલેથી જ વેલ્યુ આપી દીધેલી છે, અહીંયા આપી દઈશું 1. અને ખાસ હવે ધ્યાન આપો અને અહીંયા એડવાન્સ મોર પ્રોપર્ટીઝ ઉપર ક્લિક કરવાનું રહેશે અને અહીંયા આપણે આપવાનું રહેશે ફિલ્ડ સાઇઝ, અહીંયા આપવાનું રહેશે 3. એટલે આપણે નાનું જ જોઈએ છીએ, મોટું ટેક્સ્ટ બોક્સ જોતું નથી. ફિલ્ડ સાઇઝ જો આપણે નહીં આપીએ તો શું આવી જશે, તો કે ટેક્સ્ટ બોક્સ મોટું આવી જશે. તમે ગયા વખતેના ફોર્મમાં આપણે પહેલા ચેપ્ટરના ફોર્મમાં આપણે જોયું કે આપણું ફોર્મ છે એ શું ફોર્મનું ટેક્સ્ટ બોક્સ છે એ કેટલું, તો કે મોટું આવતું. અત્યારે આપણે અહીંયા નાનકડું જ જોઈએ છીએ એટલે એનું ફિલ્ડ સાઇઝ, ફિલ્ડની સાઇઝ કેટલી રાખશું? 3 અને પછી આપશું ઓકે. થઈ ગયું? અને પછી હવે એની બાજુમાં જ આપણે લખેલું છે એ લખી નાખશું ક્વોન્ટિટી. એ જ રીતે હવે આપણે અહીંયા લખશું. બરોબર છે બોયઝ બ્લુ બેગ, ₹410. પછી ટેક્સ્ટ બોક્સ લેવાનું રહેશે. આપણે અહીંયા લઈ લઈએ ટેક્સ્ટ બોક્સ. એ ક્યાંથી લઈશું? ઇન્સર્ટમાં જઈ ફોર્મમાં જઈ ફોર્મ ફિલ્ડ ઉપર ક્લિક કરી અને અહીંયા ચેકબોક્સની જગ્યાએ ચેકબોક્સ અને અહીંયા C2, ઓમાં C1 લીધું હતું ને એટલે આમાં C2, બરોબર? અને અહીંયા મોર પ્રોપર્ટીઝની કાંઈ જરૂરત નથી, બરોબર? અને પછી ઓકે આવી ગયું. હવે અહીંયા એડ ટુ કાર્ટ,
હવે ટેક્સ્ટ બોક્સ લેશું. ઇન્સર્ટમાં જઈ ફોર્મમાં જઈ ફોર્મ ફિલ્ડ ઉપર ક્લિક કરી અને અહીંયા ટેક્સ્ટ બોક્સ અને અહીંયા ઓમાં T1 આપેલું હતું, આપણે અહીંયા નામ આપશું T2. અહીંયા ઇનિશિયલ વેલ્યુ આપણે 1, બરોબર. ડિફોલ્ટ 1 આપીએ છીએ, પછી તમારે ચેન્જ કરવી હોય તો તમે કરી શકો. અહીંયા મોર પ્રોપર્ટીઝમાં જઈ અને અહીંયા ફિલ્ડ સાઇઝ કેટલી 3, પછી ઓકે. પછી લખવાનું રહેશે ક્વોન્ટિટી. થઈ ગયું. હવે અહીંયા થર્ડ વન, અહીંયા એવું હશે તો આની સાઈઝ થોડીક ડિક્રીઝ કરી નાખશું, બરોબર. એટલે આપણું આ છે થોડુંક ઇન્ક્રીઝ થઈ જાય. થઈ ગયું. હજી થોડુંક અહીંયાથી એટલે બરોબર પરફેક્ટ સાઇઝમાં આપણને 3 મેઝરમેન્ટ સરખું જોવા મળે. થઈ ગયા. હવે ભીમ બેગ. ચેકબોક્સ લેવાનું રહેશે. ઇન્સર્ટમાં જઈ ફોર્મમાં જઈ અને ફોર્મ ફિલ્ડ. અહીંયા ટેક્સ્ટ બોક્સની જગ્યાએ ચેક બોક્સ, અહીંયા C3, અહીંયા ઓકે. થઈ ગયું. અને એડ ટુ કાર્ટ લખશું. નીચે જતું રહીએ છે એટલે આપણે થોડુંક સાઈઝ ઇન્ક્રીઝ ડિક્રીઝ કરશું. સાઈઝ પરફેક્શન આપણું મેં તમને જ્યારે વાત કરી હતી ત્યારે જ કીધું હતું કે આમાં મેઇન વસ્તુ પરફેક્શન છે, એક્યુરેટ છે અને એટ્રેક્ટિવ બનાવવાની. સાવ એવી રીતે નહીં બનાવવાની કે જેથી કરી અને કોઈ વ્યક્તિને અથવા તો યુઝરને જોવી ગમે નહીં. પરફેક્ટ સાઈઝ બધું વ્યવસ્થિત જ કરવાનું. જ આ રીતે બધું વ્યવસ્થિત હોય તો જોવાવાળાને ગમે. ટેક્સ્ટ બોક્સ લેશું. ઇન્સર્ટમાં જઈ ફોર્મમાં જઈ ફોર્મ ફિલ્ડ અને અહીંયા ટેક્સ્ટ બોક્સ, અને ટેક્સ્ટ બોક્સનું નામ આપશું T3, બરોબર. અને અહીંયા ઇનિશિયલ વેલ્યુ તો કે 1 અને ફિલ્ડ સાઇઝ તો કે 3 અને પછી આપશું ઓકે. અહીંયા પછી લખશું ક્વોન્ટિટી.
હજી થોડું સાઇઝમાં મેઝરમેન્ટ કરવું પડશે. પહેલેથી આપણને ખ્યાલ ન આવે, ધીમે ધીમે આપણે કરતા જાય એટલે ધીમે ધીમે ખ્યાલ આવતી જાય, પછી આપણે મેઝરમેન્ટ સેટ કરવાના રહીએ. થઈ ગયું? હવે બાકી બધી ઇમેજ છે એ તમે તમારી જાતે લઈ લેજો. આ રીતે તમારે ઇમેજ લેવાની રહેશે, આ રીતે મેઝરમેન્ટ સેટ કરવાનું રહેશે. આ મેં 3 ઇમેજ લીધી છે. હવે તમારે આવી રીતે બાકીની જે 6 ઇમેજ બચી છે એ રીતે લઈ લેવાની રહેશે તમારી બુકમાંથી જોઈ, અને આ રીતે તમને નીચે ડિસ્ક્રિપ્શન પણ તમને આપેલું છે, એ રીતે તમારે લઈ લેવાનું રહેશે. હવે હું તમને તમારી ઇમેજ વેબસાઇટ છે એમાં આગળ વધું છું. જો આપેલું બટન આપેલું છે પરચેસ, અહીંયા તમને ખ્યાલ જ છે કે બટન આપણે કઈ જગ્યાએથી લેવું. ઇન્સર્ટ ઉપર ક્લિક કરી ફોર્મ ફિલ્ડ ઉપર ક્લિક કરવાનું રહેશે. પછી ટેક્સ્ટ બોક્સની જગ્યાએ આપણે શું રહેવાનું રહેશે? સબમિટ બટન, બરોબર. અને અહીંયા આપણે લખવાનું રહેશે પરચેસ. શું લખશું? કારણ કે તમારા બુકમાં આપેલું જ છે, જો પરચેસ બટન આપેલું જ છે, એટલે આપણે પરચેસ ઉપર પરચેસ લખશું. ફિલ્ડ વેલ્યુ પરચેસ અને આપશું ઓકે. થઈ ગયું? હવે અહીંયા ફરીથી એક તમારે ટેબલ રહેવાનું રહેશે. ઇન્સર્ટમાં જઈ ટેબલ ઉપર ક્લિક કરવાનું અને 1 બાય 1 નું ટેબલ લેવાનું રહેશે, અને એની બેકગ્રાઉન્ડ કલર આપણે લેવાનો રહેશે યલો. રાઈટ ક્લિક કરી ટેબલ ઓર સેલ બેકગ્રાઉન્ડ કલર, એમાં આપણે યલો લેશું. ટેબલ ઉપર ક્લિક કરી અને યલો. હવે આપણે નીચે જે લિંક આપેલી છે એ લેશું. અબાઉટ સ્કૂલ પ્લાઝા. અબાઉટ સ્કૂલ પ્લાઝા. પછી સાઇટ મેપ, પછી ફીડબેક, પછી આપવાનું રહેશે કોન્ટેક્ટ અસ. હવે આપણે અહીંયા લખીશું લાસ્ટમાં કોપીરાઇટ
@2013 to 2015 School Plaza all right reserved. એટલે એનો મિનિંગ એવો થયો કે સ્કૂલ પ્લાઝાના બધા રાઇટ્સ છે બરોબર એ રિઝર્વડ છે. આખી તમારી વેબસાઇટ થઈ ગઈ કમ્પ્લીટ. હવે આપણે એને સેવ કરશું. ફાઇલ ઉપર ક્લિક કરી સેવ ઉપર ક્લિક કરવાનું રહેશે. સેવ ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા પેલા ટાઇટલ પૂછશે કે તમારે ટાઇટલ આપણે શું આપવાનું છે ઈ. તો ટાઇટલ આપવા માટે શું કરવાનું રહેશે? ટાઇટલ શું આપવાનું રહેશે? સ્કૂલ પ્લાઝા. બરોબર. અને પછી આપવાનું રહેશે ઓકે. પછી આપણો 12 પ્રોગ્રામ નામનું ફોલ્ડર બનેલું જ છે, પણ એની અંદર ફરીથી એક ફોલ્ડર બનાવવાનું રહેશે, ક્રિએટ ફોલ્ડર. અને અહીં આપવાનું રહેશે વેબસાઇટ અથવા તો સ્કૂલ પ્લાઝા. જી આપો એ ચાલશે. સ્કૂલ પ્લાઝાની અંદર હવે અહીંયા તમારે નામ સેવ કરવાનું રહેશે. અહીંયા સેવ કરવાનું રહેશે હોમ પેજ. હોમ પેજ .html અને આપવાનું રહેશે સેવ. બરાબર. હવે આપણે અહીંથી બ્રાઉઝ કરીને જોશું. થઈ ગયું આ રીતે. મેઝરમેન્ટ બરોબર ન આવતું, અહીંયા નથી આવતું બરોબર. બ્રાઉઝમાં તકલીફ પડે છે તો પછી આપણે અહીંથી પાછું મેઝરમેન્ટ આપણે કરી લેવાનું રહેશે. થઈ ગયું આ રીતે. અહીંયા બોલ્ડ છે, બોલ્ડ આપી દેશું. એટ્રેક્ટિવ સાઇટ બનાવવાની રહેશે. થોડું ઘણું ફોર્મેટિંગ તમારી જાતે પણ તમે કરી શકો છો. Ctrl+S બરોબર. અને હવે પાછી ફરીથી આપણે બ્રાઉઝ કરશું. બ્રાઉઝ કરો તો બી ચાલે અને F5 કરો તો પણ ચાલશે.
થઈ ગઈ પરફેક્ટ સાઈઝ. હવે વ્યવસ્થિત દેખાય છે આ રીતે. હવે હું તમને નેક્સ્ટ વિડીયોમાં શીખવાડીશ કે બીજા બધા પેજ અને કઈ રીતે લિંક અપાય. થેન્ક યુ.